હર્ષદસિંહ પરમાર જોડાયા છે। હર્ષદસિંહ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં। શું પત્ર લખ્યો હતો ને એમાં શું માગણીઓ કરવામાં આવી હતી? 2022 રોજ જ્યારે હું જિલ્લા સદસ્ય તરીકે ત્યાં આગળ મારા મત વિસ્તારમાં ચૂંટાયો હતો ત્યારે જ મેં 2022 ઓગસ્ટના રોજ માર્ગ ડિવિઝન, પંચાયત અને કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી કે આ બ્રિજની વાઇબ્રેશનની પરિસ્થિતિ ખૂબ ગંભીર હતી અને ગંભીર હોવાના કારણે સ્થાનિક આગેવાનો અને યુવાનો જ્યારે આણંદ અને બોરસદના યુવાનો અમારા બાજુ રોજગારી માટે આવે છે ત્યારે અમે સૌ મળીને રજૂઆત કરી હતી કે આની ડેન્સિટી અને એનો ટેસ્ટ રિપોર્ટ જાહેર રીતે ખુલ્લો મૂકવામાં આવે અને જો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવે તો જ આ બ્રિજને ચાલુ રાખવામાં આવે એવી અમારી માંગણી હતી 2022 ઓગસ્ટમાં। હર્ષદસિંહ, આપ કહી રહ્યા છો કે 2022માં તમે માંગણી કરી હતી, અત્યારે બ્રિજ ઘટના સ્થળે આરએનબીના એક અધિકારી હતા એવું કહી રહ્યા હતા કે આ પ્રકારની અમને કોઈ રજૂઆતો બ્રિજને લઈને મળી જ નથી। કેટલું સાચું? એના લેટરની કોપી મારી જોડે છે મોબાઈલમાં। એને કલેક્ટરે આરએનબી ડિવિઝનને પણ એનો પત્ર લખ્યો છે અને મેં જિલ્લા સદસ્ય તરીકે રજૂઆત કરી છે, એનો પણ લેટર મારી જોડે છે। એટલે એ જે ખોટી વાહિયાત વાતો કરે છે એમના માટે જવાબ માટે હું બેઠો છું। હું તમને લેટર મોકલી આલીશ, તમે ઝૂમ કરીને પબ્લિકની વચ્ચે પ્રિમાઇસમાં બતાવજો કે ખરેખર જિલ્લા સદસ્ય તરીકે મેં રજૂઆત કરી હતી અને એને કલેક્ટરે નોંધ દઈને આજે રજૂઆતને એમને ફોરવર્ડ કરી અને આરએનબી ડિવિઝનને ફોરવર્ડ કરી હતી। આપ સાચી વાત છે। દર્શક મિત્રો, સ્ક્રીન પર જે લેટર તમને દેખાઈ રહ્યો છે, લેટર હર્ષદસિંહે 2022માં લખેલો આ લેટર છે। પરંતુ હર્ષદસિંહ, આ લેટર પણ અમે દર્શકોને બતાવીશું, પણ આ પ્રકારની જે બેદરકારી છે, વારંવારની રજૂઆતો છે, છતાં પણ તંત્ર શું જાણે કોઈના મોતની રાહ જોઈને બેઠું એમ કોઈ પ્રકારની કાર્યવાહી ના થઈ। જવાબદાર કોણ? જવાબદાર આમે એક જ કહી શકાય કે સરકાર અને સરકારના લાગતા વળગતા વિભાગોને સ્થાનિક આગેવાનો જ્યારે રજૂઆત કરતા હોય છે ત્યારે કોઈ નોંધ લેવામાં નથી આવતી અને જ્યારે દુર્ઘટના બને છે ત્યાર પછી સરકારમાંથી બધા લાગતા વળગતા અધિકારીઓ આવે છે, કાર્યવાહી કરે છે, કાર્યવાહી કરીશું, કડક પગલા ભરીશું અને પણ જે લોકોનું મૃત્યુ થયું છે એમનું શું? જ્યારે 2022 ઓગસ્ટમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે તમે ક્યાં ગયા હતા? ત્યારે તમારે ટેસ્ટ રિપોર્ટ પબ્લિકની સામે જાહેર કરવો જોઈએ કે ના કરવો જોઈએ? જ્યારે દુર્ઘટના બને છે ત્યાર પછી બધા લોકો આવે છે ને ત્યાં આગળ તમાશો કરે છે, મજા કરે છે। આ બધી વાતો વાહિયાત છે। આની રજૂઆત સરકારશ્રીને ખબર હતી, કલેક્ટરશ્રીને ખબર હતી, માર્ગ ડિવિઝનના પંચાયત મિસ્ત્રી સાહેબને પણ ખબર હતી, પણ આજ દિન સુધી કોઈ ગંભીરતાથી નોંધ લેવા નથી આવી। એના કારણે જ આજે માસૂમ લોકોનો જીવ ગયો છે। હર્ષદસિંહ, વધુ એક બ્રિજના હમણાં સામાજિક અગ્રણી લખન દરબાર સાથે વાત થઈ તો એમને જણાવ્યું કે ઉમેટાનો કોઈ બ્રિજ છે, તમારા જ કદાચ વિસ્તારમાં આવતો છે, એની પણ આ જ પ્રકારની સ્થિતિ છે। શું માગણી કરશો સરકાર પાસે? ચોક્કસથી સરકારશ્રીના લાગતા વળગતા તમામ ડિવિઝનના અધિકારીઓ અને કલેક્ટરશ્રીની અમને જવાબદારી હોય છે, પણ આજ દિન સુધી કોઈ એવી કાર્યવાહી કરતા નથી અને જ્યારે દુર્ઘટના બને છે ત્યાર પછી બધા એવું કહે છે અમે કડક કાર્યવાહી કરીશું, અમે કડક પગલા ભરીશું, અમે જેલ ભેગા કરીશું, પણ માનવ વધનો અમે તો એવું કહીએ છીએ કે આ અધિકારીઓ અમે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે। જો આ માનવ વધનો ગુનો દાખલ કરવામાં નહીં આવે ને તો અત્યારે અમે સુરત છે ચાલુ ડ્રાઈવ પર છે અને ત્યાં આગળ જઈને અમે આંદોલન કરવાના છે આજે। જી, આપ આ વિસ્તારના પ્રતિનિધિ છો, વિસ્તારના પ્રશ્નો લો છો, ત્યારે શું માંગણી સરકાર તરફથી? કારણ કે હવે આમાં તો ફક્ત જે સરકારી સહાય છે, ઘણા બધા લોકોના જીવ ગયા છે, ફક્ત 4 લાખની જે સરકારી સહાય છે આપીને છૂટી જવાની વાત છે। મોટા અધિકારીઓ સામે પગલા લેવાની વાત હોય છે પણ લેવાતા નથી। આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે શું કહેશો તમે? હવે 4 લાખ જેવી રકમ તો સરકારશ્રીમાંથી મળે છે, પણ એ તો ખૂબ માણસના મોત પછી જે મૂલ્ય મળે એનું કોઈ કિંમત નથી હોતી અને એ કિંમત કદાચ તમે એના પરિવારને તમે આપી ના શકો। જેનો અમૂલ્ય જીવ ગયો છે, જેનો પરિવારનો સ્વજન ગયો છે અને આજે એ પરિવારનો સ્વજન આજે એમને જોડે હોત તો એમનું આજે કેટલું બધું જીવન સુખમય જાત, પણ આજે એ મૃત્યુ થયા પછી તમે માતામાં રકમ આપો છો એનું કોઈ વેલ્યુ કે એનું મૂલ્ય નથી હોતું। માણસના મૃત્યુ થયા પછી એની કોઈ કિંમત નથી હોતી, માણસના મૂલ્યની કોઈ કિંમત નથી હોતી। દુર્ઘટના ઘટ્યા પછી કોઈ પણ રકમની મૂલ્યનું કોઈ આંકલન કરી શકાય નથી। હર્ષદસિંહ, જે આ મહી નદીના બ્રિજ જે આ દુર્ઘટના થઈ ત્યાં સવારે જે વિડીયોમાં કલ્પાત આપણે જોયો છે, શું તમને લાગે છે કે આ કલ્પાત સાંભળીને પણ હવે સરકાર કંઈક એનું બિલ ફિગર છે અને આ પ્રકારના જે બ્રિજ છે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે અથવા તો એને રિપેર કરવા અથવા નવા બનાવવા? મોરબી દુર્ઘટના બની, ત્યાર પછી સુરત વડોદરા હરની બોટકાંડ બન્યો, આ બધી હોનારો તો થયા પછી સરકારને એવું ખબર પડે છે, પણ આ તો સરકાર એવું આપણે એવું કહી શકાય અત્યારે કે સરકાર જાણી જોઈને લોકોનો જીવ લે છે, એવું આપણે આ વાતને નકારી ના શકાય। એમને ખબર હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરતા નહીં। અધિકારીઓ બધા એમના પેટમાંથી પાણી નહીં હલતું, ખાલી ફક્ત ને ફક્ત એસીમાં આવીને બેસી રહે છે
અને જ્યારે પ્રજાના પ્રશ્નો સાંભળવાના હોય છે ત્યારે એમની મનમાની કરતા હોય છે. આભાર હર્ષદસિંહ, ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરવા બદલ.